નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકાના ખંભાયતા ચોકડીથી પલાસણી કરમદી સહિત 10 જેટલા ગામોને જોડતો મુખ્ય રસ્તો ખખડધજ હાલતમાં અને રસ્તામાં 1-1 ફૂટના ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન, જ્યારે સાયકલ લઈને જતા લોકો સાયકલ પણ ચલાવી શકતા નથી તેવી સ્થિતિ રસ્તાની છે। 2 જિલ્લા અને 2 તાલુકાને પણ જોડતો મુખ્ય રસ્તો હોવાથી સેંકડો વાહન ચાલકો હરરોજ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। નસવાડી તાલુકાના ખંભાયતા ચોકડીથી કરમદી જવાના 5 કિલોમીટર જેટલા રસ્તા ઉપરથી કંવાડ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં જવા માટેનો ટૂંકો રસ્તો છે, જ્યારે રસ્તામાં મોટા ખાડા પડી ગયા છે। જ્યારે ખેડૂતો અને આસપાસના ગામોના લોકો વાહન લઈને જાય છે ત્યારે તેઓના વાહનને ભારે નુકસાન થાય છે, જ્યારે 3 વ્હીલ ટેમ્પા રસ્તા ઉપર પલટી મારી જાય છે, જ્યારે સાયકલ લઈને જતા ખેડૂતોની સાયકલ પણ રસ્તા ઉપર ચાલી શકતી નથી, પરંતુ અધિકારીઓના વાંકે 10 ગામોના લોકો હેરાન પરેશાન છે। 10 વર્ષ પહેલા આ રસ્તો બન્યો હતો। 10 વર્ષથી નવો રસ્તો બનતા અને રસ્તો રિપેર ન થતા હાલ ખખડધજ હાલતમાં થઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકો દુઃખ ભોગવી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે માર્ગની પહોળાઈ પણ ઓછી છે, જ્યારે ખેડૂતોનો મોલ તૈયાર થાય છે ત્યારે તેને લઈ જવા માટે રોડ પર વાહન મૂકે છે ત્યારે બીજું વાહન નીકળી શકતું નથી। પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ વર્ષોથી આ રસ્તાની મુલાકાત લીધી નથી। ખખડધજ માર્ગ રિપેર નહીં કરવામાં આવે તો 5 જેટલા ગામોના લોકો નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી ઉપર આવીને ધરણા ઉપર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના એક્ઝિક્યુટિવ ઇજનેર આ રસ્તાની મુલાકાત લે અને પ્રજાની સમસ્યાનો અંત લાવે તેવી લોક માંગ કરી છે। અનેક લોકોએ નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને રજૂઆતો કરી છે, પરંતુ નસવાડીની કચેરીના અધિકારીઓ પ્રજાની રજૂઆતો કચરા પેટીમાં નાખી દે છે। કરમદી વચ્ચે આ રસ્તો અને કેટલો ખરાબ છે, કેટલા ખાડા છે? જબરજસ્ત ખાડા। અમે તો રહેતા હતા અહીંયા લગભગ 10 વર્ષથી જ રહીએ છીએ। મેં હાપેશ્વર હતો, ત્યાંથી વસાહત છે અમારી। 10 વર્ષથી આવા રસ્તો જોયું છે મેં। પડે તો વળે વાગી જ જાય, ઘણા માણસો પડે બી છે આ રસ્તા પર। અને આ કેટલા ગામોને જોડતો રસ્તો છે? હા, હવે ખંભાયતા, પછી આ કરમદી વસાહત અને જૂનું ગામ કરમદી, પછી અહીંથી આપણે ઠેઠ પલાસણી નીકળતા સુધી, આ પાસ સુડળિયા નીકળતા સુધી આવવાના જ। વહેલી તકે બનાવી આપે તો સારું, ખેતરવાળાને બી સારું પડે અને બધા વાહનો સરકતા એમને બી સારું પડે। આ બે જિલ્લાની અંદર જોડતો રસ્તો છે, છોટાઉદેપુર અને નર્મદા અને પલાસણીથી ખંભાયતા સુધી। અને આ બધાને અવર જવર વધારે મુશ્કેલી પડે છે, મોટા ખાડા પડી રહ્યા છે। અત્યારે અમારે જવું હોય તો ઘણી મુશ્કેલી પડે છે કે ભાઈ માણસની કમર તૂટી જતી રહી છે, અમુક મુશ્કેલીઓ, પગ બી ફ્રેક્ચર થાય છે, સ્લીપ મારે છે ગાડીઓ। અને નાના પેલા 3 વ્હીલ ટેમ્પા ચાલી શકે? ના, આમાં ચાલતા નથી 3 વ્હીલ, કારણ કે ખાડા ઊંડા છે ને, એટલા માટે 3 વ્હીલ નાના પૈણાના કારણે ચાલી નહીં શકતા કે। સરકાર પાસે શું માંગ? સરકાર સામે અમારી માંગ છે કે અમને સારો રસ્તો બનાવી આપે એવી અમારી માંગણી છે કે। આ રસ્તો બહુ ખરાબ થઈ જશે। કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે, ચાલીને સકાવાનું બહુ એક થાય વળી। અને શું નુકસાન થાય? ગાડીના ટ્રેક્ટર બજાર બહુ એક થાય છે વળી। કેટલા મોટા ખાડા છે? બહુ ખાડા છે, 1 ફૂટના ખાડા છે। અને શું તકલીફ પડે? આ રસ્તે જવાનું બહુ અઘરું થાય છે વળી। ખંભાયતા ભરવાડાથી સાહેબ આ રસ્તો બહુ ખરાબ છે ને, ગાડી હોય કે કોઈ બી હોય પંચર પડી જાય, સાયકલને હલાવ્યું નહીં। આ ગુઠર પણ ઊંડા ખાડા છે। છોટાઉદેપુર હાઈવે બી લાગી જવાય પલાસણીથી ને, અહીં લગી આ ખંભાયતાથી બહુ રસ્તો આ ખરાબ છે। કેટલા ગામને જોડતો છે? એ લગભગ 10-15 ગામ અને ગાડી લઈને નીકળાય નહીં એકદમ। આ રસ્તો મને કમ્પ્લીટ બનાવી આપો અને અમારે કંઈ તકલીફ ના પડે। રસ્તો સારો હોય તો કંઈ અમારે ચાલવાનું ચોમાસામાં, શિયાળામાં અમારે ગાડીના પંચર પડે।